દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, રાણપુર પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું. ઉમરાળા અલમપર રોડ ઉપર સ્કોર્પિયો કાર વચ્ચે નીલગાય આવતા કાર ખાળિયામાં પલટી, કારમાંથી વિદેશી દારૂ મળ્યો. રાણપુર પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું છે. રાણપુર તાલુકાના અલમપુરથી ઉમરાળા જવાના રસ્તે સ્કોર્પિયો કાર વચ્ચે નીલગાય આવતા સ્કોર્પિયો કાર ખાળિયામાં પલટી ખાઈ ગઈ હતી. જ્યારે રાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કાર મળી કુલ રૂપિયા 6,20,648નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અલમપુરથી ઉમરાળા જવાના રસ્તે પુલ પાસે રોજડું આવતા આડું ઉતરતા સ્કોર્પિયો ખાળિયામાં ખાબકી. જ્યારે આ ઘટનાની જાણ રાણપુર પોલીસને થતાં પોલીસ કાફલાએ ઘટના સ્થળે આવી સ્કોર્પિયોમાં તપાસ કરતાં ગાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 1052, બિયરના ટીન નંગ 107, મોબાઈલ નંગ 1 મળી આવ્યું હતું. ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ તેમજ બિયરના ટીન મળી રૂપિયા 1,10,648નો ઇંગ્લિશ દારૂ અને બિયરના ટીનનો જથ્થો તેમજ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000 તેમજ સ્કોર્પિયો ગાડી જેની કિંમત 5 લાખ મળી કુલ રૂપિયા 6,20,648નો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ રાણપુર પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું તેવો ઘાટ થયો છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.